સૌમિત્રન જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 23/10/2025 ને ગુરુવાર. કારતક સુદ બીજ તિથિ છે. આજે ભાઈ બીજ છે. ભાઈ બીજની બધાને ઘણી ઘણી શુભકામના. કહેવાય છે કે આજે ભાઈ પોતાની બહેનના ઘરે જો ભોજન કરે તો યમરાજથી હંમેશા એ સુરક્ષિત રહે છે. યમરાજ ભગવાન ધર્મરાજ જે કહેવાય છે, એમણે વચન આપ્યું છે યમુના દેવીને, એમની બહેનને, કે જે કોઈ વ્યક્તિ બહેનના ઘરે ભાઈ બીજના દિવસે એટલે કારતક સુદ બીજના દિવસે ભોજન કરશે અને યમ દ્વારા કોઈ દિવસ સજા નહીં થાય. તો એક જ દિવસ જરાકમથી વસ્તુથી આપણે ઘણું બધું પુણ્યફળ, ઘણું બધું પુણ્યફળ પ્રાપ્ત થઈ જાય છે. આટલું બધું પુણ્યફળ જ્યારે પ્રાપ્ત થતું હોય તો એ ચોક્કસ કરવું જોઈએ. બહેનના ઘરે જાઓ, ભોજન કરો, બહેનને વસ્ત્રપાત્રનું દાન કરો, જેવી તમારી શક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ અને બહેનને ખુશ કરવા જોઈએ. બહેનના આશીર્વાદ આજે લેવાનું બહુ જ મહત્વ છે. એને પાસે યમ આવતા નથી. બધાને ભાઈ બીજની ઘણી ઘણી શુભકામના. આજથી હેમંત ઋતુ પણ શરૂ થાય છે. આજના દિવસને ભાઈ બીજ તરીકે ઓળખવામાં આવે છે. યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ. આ બીજ તિથિ આજે રાત્રે 10:47 પૂર્ણ થાય છે. મિત્રો, આજે રાત્રે સંધ્યાકાળના સમયે પશ્ચિમ દિશામાં બીજના ચંદ્રના દર્શન કરવાનું બહુ જ મહત્વ છે. જે કોઈ કરે છે બીજના દર્શન, એનું આયુષ્ય અને આરોગ્ય સારું થતું હોય છે. એટલા માટે ખાસ આજે બીજના દર્શન કરવા જોઈએ. અત્યારે આધુનિકતામાં ફોટો પાડી લો અને પછી શેર કરી દો બધા ઉપર, એનાથી પણ ઘણું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે લોકોને દર્શન થાય. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે વિશાખા. વિશાખા નક્ષત્ર આજે મળસ્કે 1:52 શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 4:51 પૂર્ણ થઈ જાય છે. આ વિશાખા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ હોય એની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી જોઈએ. કેમ કે વિશાખા નક્ષત્રવાળા બહુ જ હોશિયાર હોય છે, પણ પોતાના ધનનો પણ નાશ કરીને પિતાના ધનનો પણ નાશ કરનાર બનતા હોય છે. એ લોકોને જીવનમાં સફળતા નથી મળવા દેતા. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે આયુષ્યમાન. મળસ્કે 4:06 શરૂ થાય છે અને આવતીકાલે સવારે 5 વાગે પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. બાલવકરણ આજે સવારે 9:32 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કલવકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા. તુલા રાશિની અક્ષર આવે છે ર ને તો. તુલા રાશિનો સ્વામી શુક્ર છે. મિત્રો, આ તુલા રાશિ જે છે એ આજે રાત્રે 10:06 પૂર્ણ થઈ જાય છે. આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે તુલા રાશિ રાત્રે 10:06 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ ગણાશે. વૃશ્ચિક રાશિની અક્ષર આવે છે નનય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે. મિત્રો, આ વૃશ્ચિક રાશિ આજે રાત્રે 10:06 શરૂ થાય છે અને 26 તારીખે સવારે 10:47 પૂર્ણ થઈ જશે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, અમે જેનો પણ જન્મ હોય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય છે. આ જે કંઈ નક્ષત્ર યોગ છે તેમાં તમે જન્મ લીધો છે એ ગયા જન્મ કર્મને આધીન છે. એની પૂજા વિધિ થઈ જાય છે તો જીવન તમારું સરળ બની જાય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, આ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે એ મેરેજ એનિવર્સરી છે, એ લોકો માટે તો આ કરવું શ્રેષ્ઠ છે. બાકી બધા જ કરી શકે છે. આજે ભાઈ બીજ છે. આજના દિવસે શુકન કરશો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ચાલુ કરવા જઈ રહ્યા છે, આજે કોઈ ફરવા માટે જઈ રહ્યું છે દિવાળીના વેકેશનની અંદર, અથવા આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન પણ હોઈ શકે, કોઈની ડિલિવરી પણ હોઈ શકે, કોઈની સગાઈ પણ હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો, એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. પરંતુ મિત્રો, આજે જ્યારે નીકળો છો તો આજનું શુકન કરીને જોજો તો સારી સફળતા મળે. આજે તો ગુરુવાર છે, તો એમ પણ ઘરેથી તમે નીકળો છો તો ગુરુવારે બ્રાહ્મણોને વંદન કરીને, ગુરુને વંદન કરીને, માતા પિતા સર્વપ્રથમ ગુરુ છે એને વંદન કરીને દેવસ્થાનમાં પગે લાગવું જોઈએ અને ભગવાનને કહેવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો. એટલે કાર્યમાં દિવ્ય સફળતા જ પ્રાપ્ત થતી હોય છે. ભગવાનને સાથે રાખીને ચાલો. આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ છે. આજે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે. આજે ભાઈ બીજ છે, ચોક્કસ કરજો.
આજે આજે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે મળસ્કે 1:52 થી આવતીકાલે મળસ્કે 4:51 સુધીમાં તમે જે કાર્ય કરો છો એમાં તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ, અથવા કોઈ તમે નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છો, એનું શું ફળ છે તે આપણે જોઈ લઈએ. આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય યા ખોવાઈ જાય તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, નવો ધંધો વેપાર ચાલુ કરો છો, યા કોઈ દુકાન ચાલુ કરો છો, યા કોઈ પણ પ્રકારના તમે કેસ હારી ગયા હોય અને જો કેસની ફરી પાછી આજથી શરૂઆત કરવામાં આવે તો જીતી જવાની શક્યતા ઘણી બધી છે. આજે નવો વેપાર ધંધો ચાલુ કરો તો કરી શકાય છે. આજે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકાય, કોઈ પણ વસ્તુનું વેચાણ કરી શકાય છે. આજે અન્ન, ધન, વસ્ત્ર, પાત્ર, વાહન, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, ઘર, મિલકત, પ્રોપર્ટી ખરીદી કરી શકાય છે. એવો આજનો દિવસ છે. અને તમારી કોઈ વસ્તુ જો ખોવાઈ ગઈ હોય ભૂતકાળમાં અને તમે જો આજે એને શોધવાનો પ્રયત્ન કરો તો એ કિંમતી વસ્તુ, ગુમ થયેલી વસ્તુ મળવાની શક્યતા પણ વધી જાય છે. અને પ્રયત્ન કરી જોવો જોઈએ. સફળતા મળવાની શક્યતા ઘણી બધી છે. દસ્તાવેજ ઉપર સાઇન પણ કરી શકાય છે. પશુની ખરીદી પણ કરી શકાય છે. આજના દિવસે દરેક જણાએ જ નવું વસ્ત્ર ધારણ કરી લેવાનું. આજના દિવસે નવું વસ્ત્ર ધારણ કરવાથી મિત્રનો સમૂહ વધે છે, નવી ઓળખાણ થાય છે, બોસ સાથેના સંબંધો પણ સુધરી જશે. પણ સ્ત્રીને લગતું કોઈ કામકાજ હોય તો નહીં કરતા, એમાં લડાઈ ઝઘડા થઈ શકે છે. અને તમારી જો બોસ લેડીઝ હોય તો નવા વસ્તુ ધારણ કરો, પણ એની તે દિવસે એને ન મળો છો તો એની હામાં હા રાખો, લડાઈ ઝઘડો ન થાય એનું ખાસ ધ્યાન રાખો, તો તમારી ઇમ્પ્રેશન બદલાશે અને ઘણો લાભ થઈ શકશે. માટે આજે તો મિત્રનો સમૂહ વધે, નવી ઓળખાણ વધે, એના માટે બહુ જરૂરી છે અત્યારે જગતની અંદર. એટલે દરેક જણા નવા વસ્ત્ર ધારણ કરી શકે છે. આવું બધું ફળને આજે મળસ્કે 1:52 થી લઈ આવતીકાલે મળસ્કે 4:51 સુધીમાં મળે. મિત્રો, મને યુટ્યુબ ઉપર જય સોમનાથ અથવા તમે જે ભગવાનને માનતા હોય અથવા ભાઈ બીજની ઘણી શુભકામના એ રીતનો પણ મેસેજ લખી શકો છો. યુટ્યુબ પર તમારો જ્યારે મેસેજ આવે છે ત્યારે હું તમારા માટે ભગવાનને ચોક્કસ પ્રાર્થના કરીશ. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસન માસોત્તમ પરમ પવિત્ર કાર્તિક માસે શુભે શુક્લ પક્ષે દ્વિતીયાયામ બૃહસ્પતિવાસર નિમિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्य, शुभ फल, प्राप्ति, अर्थम,
ભય, રોગ, શત્રુ, બાધા, દોષ, મારણ, તારણ, મંત્ર, તંત્ર, અરિષ્ટ, દોષ, પીડા, નિવૃત્તિ, અર્થમ, ભૂત, પ્રેત, પિશાચાદि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે
જય સોમનાથ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.